શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત ભાજપની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે SIR પ્રભારી કાળુભાઈ માલીવાડની અધ્યક્ષતામાં અને શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શહેરા વિધાનસભાના મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદી સુધારણા અભિયાન સંબંધિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શન આપવાનો હતો, જેમાં નવા મતદારોના નામ ઉમેરવા, છૂટી ગયેલા મતદારોના નામ જોડવા, અયોગ્ય મતદારોના નામ દૂર કરવા તેમજ મૃત્યુ પામેલા કે સ્થળાંતરિત મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવા જેવી પ્રક્રિયાઓ સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત મતદાર યાદીમાં રહેલી ખોટી કે અધૂરી માહિતીને કેવી રીતે સુધારવી તે અંગે પણ દિશા નિર્દેશો અપાયા હતા. આ કાર્યશાળામાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાના સરપંચો સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરોએ ભાગ લીધો હતો. આપણે જે SIR નું જે આખું કાર્ય છે એની સંક્ષેપમાં જે સમજ અને જે મૂળ ગ્રાઉન્ડ ઉપર